નમસ્કાર, હું પ્રવીણ. સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશનું ઘરેણું એટલે કે સાવજ એશિયાટિક લાયન્સ અને તેને બચાવવા, સિંહ સંવર્ધન માટે, સુરક્ષા માટે સરકાર ઘણા બધા પગલાં લઈ રહી છે. વડાપ્રધાન મોદીએ પણ જ્યારે સાસણગીરની મુલાકાત લીધી તો તે પણ હરખાયા એટલે કે ખુશ થયા, કેમ કે ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે, સિંહોની સંખ્યા વધી રહી છે. પણ અહીંયા એક સવાલ એ પણ થાય કે સમયસર જંગલ ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે? અત્યારની પરિસ્થિતિએ જે આંકડાઓ સામે આવે છે અથવા તો જે મૃત્યુ થાય છે સિંહોના, તે બાદ ઘણી ચર્ચાઓ થાય છે, પગલાં કેટલા લેવાય છે એ એક સવાલ છે. 2020-21ની આસપાસ પ્રોજેક્ટ લાયનની વાત થઈ. પ્રોજેક્ટ લાયન કેટલે પહોંચ્યો આજનું ટાઇટલ છે અને આજના ટાઇટલનો અર્થ એ છે કે આપણે જે પગલાઓ લઈ રહ્યા છીએ સિંહો માટે, સાવજ માટે, એ પૂરતા છે કે હજુ પણ કંઈક કરવાની જરૂર છે? રેલવે ટ્રેકનો મુદ્દો હોય, ફેન્સિંગનો મુદ્દો હોય, ડ્રોનનો મુદ્દો હોય કે પછી કોલર લગાવવાનો મુદ્દો હોય, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ ભૂતકાળમાં પણ કર્યો, પરંતુ જે ઉપયોગ કર્યો ને જે બજેટ ખર્ચાયું અથવા પૈસા ખર્ચ્યા તેના હિસાબથી શું આપણને જોઈતું કે અપેક્ષિત પરિણામ મળ્યું છે ખરા? એક આંકડો સામે આવે છે. પ્રોજેક્ટ લાયન હેઠળ વર્ષ 2047 સુધીમાં 2927 કરોડ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પાછળ ખર્ચાશે. હવે ખર્ચાશે 2047 સુધીમાં. અત્યાર સુધી જે ખર્ચાયા, કેટલા ખર્ચાયા છે તો તેનાથી પરિણામો શું મળ્યા છે તેના પર પણ વિશ્લેષણ જરૂરી છે. જે તજજ્ઞો છે, જેને સિંહ સાથે પનારો છે, જિંદગી કાઢી નાખી, અથવા તો ગીરનું જે જંગલ છે એ જંગલને પ્રતિકૂળ વર્તમાન સ્થિતિ કેટલી છે, નથી, તો તેને સુધારવા માટે કેટલું કરી શકાય, ઇકોઝોનથી માંડીને ઘણા બધા મુદ્દાઓ છે. પણ ભૂતકાળમાં પણ જે રેડિયો કોલર આપણે લગાડીએ છીએ, 75થી વધુ 70થી વધુ રેડિયો કોલર લગાવ્યા, બાદમાં સિંહોના મોતના પણ સમાચાર મળ્યા, વિરોધ થયો, બાદમાં હટાવાયા, ઘણી બધી વસ્તુઓ છે. પણ આ બધું જ કરીએ છીએ સામે જે પ્રોજેક્ટ ટાઈગર માટે જે ગાઈડલાઈન છે અથવા તો જે પ્રક્રિયાઓ છે એમાંથી આપણે પસાર થઈએ છીએ, શું એ જ સ્થિતિ પ્રોજેક્ટ લાયન માટે છે? આમાં જે આંકડો આવશે તેમાં વર્ષ 2024 લખેલું છે, જેને 2047 ગણવું, એટલે કે 2927 કરોડ જે વાપરવાની વાત સરકાર કરી રહી છે એ. હવે વાત કરીએ સંકલનની. શું કેન્દ્ર અને રાજ્ય સરકાર, આપણે ડબલ એન્જિનની વાત કરીએ છીએ, પરંતુ શું સંકલનનો અભાવ છે? આ સવાલ એટલા માટે ઉઠે છે કે ઘણા બધા કિસ્સાઓમાં વધારે સારું થઈ શકતું હતું અથવા થઈ શક્યું હોય. મોત માટે આપણે જવાબદારની વાત કરીએ છીએ. પૂનમ અવલોકનના આધારે આપણી સામે જે આંકડાઓ આવે છે એ આંકડાઓ કરતાં જે સિંહનો વિસ્તાર વધ્યો છે, નેસ જંગલમાંથી બહાર ગઈ, માલધારીઓ જંગલમાંથી બહાર ગયા અને સિંહોની ડણક ચોટીલા સુધી પણ ભૂતકાળમાં સંભળાય. તો વિસ્તાર વધ્યો છે, પણ શું જંગલ વધશે? ઘણા બધા ગંભીર મુદ્દાઓ છે અને ટાઈગર રિઝર્વમાં જે વૈજ્ઞાનિક ઢબથી કામ થાય છે, શું એ જ રીતે સિંહોના સંવર્ધન માટે થાય છે? એ અંતર પણ આપણે સમજવું પડશે. વધારે સારી રીતે એક્સપર્ટ સમજાવશે. અને જે મહત્વના પ્રોજેક્ટ જે છે તેમાં ભલે અમલમાં આવી જાય, પણ એનટીસીએની જેમ કેન્દ્રની જો મોનિટરિંગ ટીમ કે કમિટી જ ન હોય તો કેટલું અધૂરું કામ છે એ પણ એક સવાલ છે. અને આ સંકલનના અભાવ વચ્ચે ઘણી બધી એવી બાબતો છે. વડાપ્રધાન મોદીએ મુલાકાત તો લીધી, ગંભીરતાથી અધિકારીઓએ જવાબ પણ આપ્યા હશે, પણ ઘણા કિસ્સામાં જે જંગલ કાયદા કાનૂન અલગ છે. ઘણી બધી વખત એમ થાય કે આપણે જે પૈસા ફાળવીએ છીએ યોગ્ય વપરાય છે. એવી પણ ચર્ચા છે ગીર ફોરેસ્ટમાં કે સિંહો માટે જે રકમ ફાળવવામાં આવે છે તેનાથી સિંહો કરતાં વધારે ફાયદો અમુક અધિકારીઓને થઈ રહ્યો હશે. હવે આ વાતમાં કેટલો દમ છે એનું પણ એસેસમેન્ટ કરવું જોઈએ. ખરેખર આવું હોય, કેમ કે રિસોર્ટથી માંડીને, ખાણથી માંડીને, ટ્રેનથી માંડીને જે વનસ્પતિઓ જરૂરી છે જંગલમાં એને દૂર કરવાની વાત હોય, અલગ અલગ જગ્યાએ સ્ટ્રક્ચર ઊભા કરવાની વાત હોય, શું બધું જ કાયદા નિયમ અનુસાર થઈ રહ્યું છે? શું સિંહોને અનુકૂળ આવી રહ્યું છે? આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. ભૂષણભાઈ પંડ્યા જોડાશે, જે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના પૂર્વ સભ્ય છે, અને રેવતુભા રાયઝાદા પણ આપણી સાથે જોડાશે, તે પણ પૂર્વ સભ્ય છે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના. બંનેનું સ્વાગત છે. રેવતુભા, આપનું સ્વાગત છે. આપથી શરૂઆત કરીએ. રેવતુભા, આપણે સૌ કે તમે જે વિષય સાથે સંકળાયેલા છો
આપણે સિંહોના સંવર્ધનની વાત કરીએ છીએ, સાવજ આપણું ઘરેણું છે, પ્રોજેક્ટ લાયન કેટલે પહોંચ્યું આજનું ટાઇટલ છે, પણ શું આપણે પૂરતું કરી રહ્યા છીએ? સંખ્યા વધી સાવજની, જંગલ તો વધવાનું નથી કે ખરેખર વધવાનું છે? આપણે બરડાથી માનીને બધી વાત કરીએ છીએ, પણ અત્યારના કિસ્સામાં ખરેખર કઈ એવી કડીઓ છે જે સિંહોના સંવર્ધન માટે ખૂટી રહી છે, જે સ્વીકારવું પડશે? હા, લાયન પ્રોજેક્ટ આવ્યો ને એ સારી વાત છે, પણ એક અન્ડરસ્ટેન્ડિંગની બહુ જરૂર છે. કારણ કે ખાલી સિંહ બચાવવા તો માત્ર સિંહ ઉપર આપણે કેન્દ્રિત થઈશું તો સિંહ બચે નહીં. આપણે આખું ગીર પરિસર બચાવવું પડે. એટલે ગીર પરિસર, એમની ગીરની તમામ વનસ્પતિઓ જે મૂળ ત્યાં છે ને ત્યાં વસતા તમામ વન્ય જીવો, એ છેક ઉદયથી માંડીને સિંહ સુધી બધા જ ને લાગુ પડે. હવે અત્યારે જે પરિસ્થિતિ છે, જે વર્તમાન પત્રોમાં હું વાંચું છું એ પ્રમાણે ગીર આજુબાજુમાં ઘણા બધા છૂટછાટો આપવાની સરકાર સંભવિત જાહેરાતો કરી રહી છે. તો હવે સિંહ માટે બે અગત્યની વસ્તુ છે, એક એનો હેબિટાટ અને બીજું એનું કોરિડોર. હવે કોરિડોર છે એ જો ન રહે તો આપણે રહેતા હોઈએ શેરી બે બાજુથી બંધ કરી દઈએ તો આપણી શું દશા થાય? તો સિંહને હરવા ફરવા માટે એક સિંહ એક ટેરિટરી છોડીને બીજી ટેરિટરીમાં કે બૃહદ ગીરમાં જાય છે ને ત્યારે ત્યાં ઘણી બધી એ સિંહને જીવવામાં અડચણો ઊભી થઈ છે. એટલે ઉદ્યોગો થયા હોય કે રિસોર્ટ બેફામ થયા હોય કે બિનકાયદેસર રીતે આવું બધું થતું હોય, એ બધું છે. અને સિંહ મારણ કરે પછી લોકો ભેગા થઈ જતા હોય, મારણ ખાઈ શકતા ન હોય. તો આવી સ્થિતિ જે છે ને એ સ્થિતિ કંટ્રોલ કરવા માટે સરકારે, વન વિભાગે અને આજુબાજુ વસતી જનતાએ પણ કેટલોક ભોગ આપવો પડશે. તો ખરેખર જે ગીરના સાયન્સમાં જે વિલ્ડરનેસ રહેવી જોઈએ ને એ વિલ્ડરનેસ રહેશે, નહીતર એ વિલ્ડરનેસ વગરના લાયન આપણી પાસે થશે. જેમ કે ઝૂ બોર્ન હોય ને જેમ હોય ને એવા. કારણ કે સતત આજુબાજુમાં વ્યક્તિ માણસો રહેશે, સોસાયટી રહેશે, આવા બધા કાર્યક્રમો થતા રહેશે, તો સિંહ પોતાની જંગલીયત ગુમાવશે, વિલ્ડરનેસ ગુમાવી દેશે. એટલે આપણે સિંહને ઓરિજિનલ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રાખવો હોય તો જે આ લાયન પ્રોજેક્ટ આવશે એ પ્રોજેક્ટનો વધુમાં વધુ ઉપયોગ જંગલ આખા પરિસરને કેન્દ્રમાં રાખી અને કરવો જોઈએ. અને સિંહના જે કોરિડોર બંધ થતા જાય છે, હમણાં જ વર્તમાન તમારા ગુજરાત સમાચારમાં જ હમણાં આવ્યું કે પવનચક્કી નાખવાની વાત આવે છે. પછી જે ગીરની બોર્ડર ઉપર 2 કિલોમીટર દૂર રિસોર્ટ બનાવવાની છૂટ આપવી. હોમસ્ટે બને છે, હોમસ્ટે હોતા નથી, મોટા રિસોર્ટ હોય છે. તો એ રીતે જે થઈ રહ્યું છે ને એ લોકોને ભલે એમાંથી ઇન્કમ મની અર્ન કરતા હોય, પણ એમાં એક લોકો વિવેક રાખે. લોકોની ભાગીદારી જરૂરી છે, પણ એ વિવેક પૂર્ણ હોવી જોઈએ. માત્ર પૈસા કમાવા માટે આટલું બધું ઊભું કરવું ને એ સારું નહીં. આપણે પૈસા કમાઈ અને સિંહનું અસ્તિત્વ અને ગીરનું અસ્તિત્વ ન જોખમાય એવા રસ્તાઓ આમાં કાઢવાની જરૂર છે. અને એ જો નીકળે તો આપણે ગીર અને સિંહને બચાવી શકીએ. મૂળ મુદ્દો ચુકાઈ જતો એવું મને લાગે કે આપણે ગીર બચાવવું છે, એ વાત ધ્યાનમાં લેવાની જરૂર છે. માત્ર સિંહ બચાવવા નથી. સિંહ બચાવવા હોય તો ઝૂમાં બચી શકે, પણ સિંહની ઓરિજિનાલિટી, એની જે વિલ્ડરનેસ છે એ બચે એવા સિંહ બચાવવા હોય તો આપણે ગીરને બચાવવું પડે. અને ગીરને બચાવવું હોય તો ગીરની બોર્ડર અને બૃહદ ગીરને વધુ સલામત બનાવવી પડે. એવું છે મિતુલભાઈ. ઓકે, ગીર છે તો સિંહ છે, સિંહ છે તો ગીર છે. આપણે એક સરસ અંદાજમાં શાસન ગીર શું છે, એ ગીરની વનસ્પતિઓ હોય, ગીરના અલગ અલગ બીજા પ્રાણીઓ હોય, એ એક કલ્પના કવિ જ્યારે ઉતારે છે લિરિક્સના રૂપમાં અને ગવાય છે ત્યારે ખબર પડે કે ગીર શું છે. સિંહથી ઘણું બધું છે. અને ભૂષણભાઈ, ખરેખર તો કઈ એવી કડીઓ ખરેખર મૂળ હેતુ શું ચૂકાઈ રહ્યો છે? જે રેવતુભાઈએ વાત કરી કે આપણે ગીર પણ બચાવવાનું છે, સિંહ પણ બચાવવાના છે, તો જે 2047 સુધી 2927 કરોડ ભલે બખૂબી ખર્ચે આનાથી વધુ પણ ખર્ચો કરી શકે, સરકાર સક્ષમ છે, પણ મૂળ હેતુ કઈ બાબતનો છે જે ખરેખર ચૂકાતો નજરે પડી રહ્યો હશે?
જે ખરેખર Project ચિંતાજનક અથવા ચિંતન થવું જોઈએ. પ્રોજેક્ટ લાઇનમાં ઘણા બધા પ્રોવિઝન્સ કરેલા છે. હા. હજી એની બધી ફાઇન ડિટેલ તો નથી, પણ ઉપર છેલ્લી જે માહિતી આવે છે હમ. એમાં ઘણા પ્રાવધાન કર્યા છે. હમ. અને ઘણી બધી મીટિંગો ને ઘણા સમય સુધી બધી ચર્ચા વિચારણા કરીને એક એક પાસાને લીધા છે. હમ. પણ આ બાબત જે હમણાં રેવતુભાઈ વાત કરી ને એ કદાચ એમાં નહીં હોય. હમ. ઇલીગલ જે કન્સ્ટ્રક્શન છે, ઇલીગલ હોટલ હોય, રિસોર્ટ હોય, કઈ ખાણના ખોદકામ થતા હોય, બીજા બિઝનેસ માટે કઈ વાપરતા હોય, તો એ તો બંધ કરવા પડે. આપણે એક બાજુથી પૈસા દેતા જાય અને સિંહને જો નાની જગ્યામાં બંધ કરતા જાય, પૂરતા જાય, તો સિંહ ક્યાંથી બચશે? સિંહ છે વનરાજ છે, એ વનનું પ્રાણી છે અને એને રહેવા માટે મોટો બધો વિસ્તાર જોઈએ છે, હાલવા ચાલવા માટે ઘણી બધી જગ્યા જોઈએ છે. અને કોરિડોર તો સૌથી અગત્યના છે. જો કોરિડોર એના બ્લોક થાય તો એના જેવી ખરાબ પરિસ્થિતિ એ કઈ ન થાય. અને જે રેવતુભા સાહેબે વાત કરી હમણાં કે એક જે નવો પરિપત્ર આવ્યો છે 20મી ફેબ્રુઆરીએ, એ તો રદ થવા પાત્ર છે. એની પહેલાનો જે જીઆર હતો 2015નો, એ બહુ સારો હતો પર્યાવરણ માટે અને સિંહ માટે, ગીર માટે. એમાં 0 થી 1 કિલોમીટર સુધી બ્લેન્કેટ બેન હતું. કોઈ પણ હોટલ રિસોર્ટને મંજૂરી ન આપી શકાય અને પછી પણ રિસ્ટ્રિક્શન હતા. હજી ઇકો સેન્સિટિવ ઝોન છે એ આપણો રેગ્યુલર જાહેર નથી, નોટિફિકેશન જે બહાર પડ્યું હતું એ પ્રમાણે હજી નથી થયો. અને એમાં વચ્ચેથી જો આટલું આ બધી છૂટછાટો આપે તો એના બધા હેબિટાટ છે એના ટુકડા થઈ જાય, ફ્રેગમેન્ટ થઈ જાય. અને ફ્રેગમેન્ટ થાય તો ઇનફાઉટિંગ થાય, ઇનબ્રીડિંગ થાય. અને ઇનબ્રીડિંગ એ એટલી ભયંકર, નાનો શબ્દ છે, એટલી ભયંકર વસ્તુ છે, એનાથી આખી પ્રજાતિ સાફ થઈ જાય. કારણ કે નજીકના સગા વાલા હોય, ભાઈ બહેનો, એમાં બ્રીડિંગ થાય, એના જીન્સ નબળા આવે બચ્ચાના અને રોગી માંદા પેદા થાય. ધીરે 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 બધી ઇનબ્રીડિંગ છે ફેલાતું જાય. એટલે આ 125 વર્ષોમાં આપણે જે ઘણો બધો ભોગ આપ્યો છે, સત્તાધીશોએ, સ્થાનિક લોકોએ, વૈજ્ઞાનિકોએ, એ બધા ઉપર પાણી ડોળ થઈ જાય. જો એક નાનકડું પણ ખોટું પગલું ભરાઈ જાય, આપણે એમ કહીએ ને કે ભાઈ તાજમહલ બનાવતા વર્ષો થાય પણ એમાં એક પિલર જો નબળો થાય તો એ આખું તૂટી પડે. એવું જ આ ગીરનું છે. કોઈ પણ નબળી કડી હશે તો આ આખું પરિસર છે એ સાચવી નહીં શકાય. અને સિંહનું જો મૂળ ઘર જ નહીં સચવાય તો આપણે કેવી રીતે આશા રાખીએ કે એ બચી શકે? સરકારની પોલિટિકલ વિલ અને સ્થાનિક લોકોનો સહકાર, એ બે હશે તો આ બધું ફંડ કામમાં આવશે. એ બહુ સ્પષ્ટ વાત છે. સાહેબ, ફંડનો યોગ્ય ઉપયોગની જે વાત કરવામાં આવી, ઘણી જગ્યાએ એવું સાંભળવા મળે કે રેડિયો કલરનો એટલા માટે મેં કિસ્સો આપ્યો કે રેડિયો કલરના કારણે જે વિરોધ થયો હતો, આક્ષેપ થયા કે સિંહોના મોત, તે મામલે આ બધું જ આપણે જોયું. રેડિયો કલર માટે ખર્ચાયા, ડ્રોન કેમેરાથી સર્વેલન્સની વાત આવી, એનિમલ કેર ખોલવાની વાત આવી. પણ અહીંયા ઘણી જગ્યાએ એવી ચર્ચા આવી કે તમે અલગ અલગ જગ્યાએ એનિમલ કેર તો ખોલી દીધા. તબીબથી માંડી, દવાઓથી માંડી, આ બધી જ વસ્તુઓ જો ધૂળ ખાતી હોય તો ખરેખર આ પહેલાં વિચારાય છે, બાદમાં બજેટ કે પૈસા જરૂરિયાત મુજબ એલોકેટ થાય છે કે પછી પૈસા તો આપણે વાપરીએ છીએ પણ એના હિસાબથી અપેક્ષિત પરિણામ નથી મળતું? એ મુદ્દે શું કહેવું છે? જે પણ 4-5 જે મહત્વના પગલાં લેવાય, જેમ કે ફેન્સિંગ બનાવાય. ફેન્સિંગ બહુ મોટો ઇસ્યુ હતો, જે રેલવે ટ્રેકનો મુદ્દો ચાલી રહ્યો છે, ઘણો ગુંજ્યો. ફેન્સિંગ તૂટવાથી સિંહ કદાચ તેમાં ભરાઈ જાય, તેના કારણે મોત થવાના સમાચાર મળે. તો આ બધી વસ્તુઓ છે, પહેલાં વિચારવામાં આવે છે શું તજજ્ઞો સાથે, બાદમાં અમલવારી થાય છે કે પછી અમલવારી કરી દેવાય છે અથવા તો બજેટ ફાળવી દેવાય છે, પછી બાદમાં જોઈશું? ફેન્સિંગ કરી હતી એ તો સારી ભાવનાથી કરેલી હતી, પરંતુ કર્યા પછી એવું લાગ્યું કે એના અમુક ગેરફાયદા છે અને મેન્ટેન તો થવી જ જોઈએ, પણ મેન્ટેન નથી થતી. એના હિસાબે વધારે નડતરૂપ થઈ જાય છે. એક વખત એમાં સિંહ ફસાઈ જાય તો પછી બહાર નથી નીકળી શકતો. અને ફેન્સિંગ થી પણ હેબિટાટ તો ફ્રેગમેન્ટ થાય જ છે, એને મૂવમેન્ટ છે ને એ રિસ્ટ્રિક્ટ થઈ જાય છે. તો એના કરતા અંડર પાસીસ કરે કે ઓવર પાસીસ કરે
તો એ વધારે છે. એનાથી બધા કોરિડોર છે ને એ સેફ રહે અને એના હેબિટાટથી ફ્રેગમેન્ટ ન થાય. રેડિયો ટેલિમેટ્રીની આપણે વાત કરી ત્યારે અમારી પાસે જ્યારે મુદ્દો આવ્યો વાઇલ્ડલાઇફ બોર્ડમાં ત્યારે એ લગભગ થઈ ગયા હતા બધા 75 સિંહોને કરવાના હતા. એ મોટા ભાગનાને થઈ ગયા હતા અને અમને જણાવ્યું કે આવી ત્યાં રેડિયો કોલર આવી રીતે લીધેલા છે, બહુ એડવાન્સ છે, લેટેસ્ટ છે અને એનાથી આપણને બધા રીડિંગ મળશે. એના માટે હાઈટેક મોનિટરિંગ યુનિટ સેટ કર્યું છે બધું. એટલે ત્યારે હવે એ તો જૂની વાત થઈ ગઈ અને એની ઘણા એમાં ચર્ચાઓ થઈ. એના એવા અભિપ્રાય પણ એવા કે આટલા બધા સિંહોને ન કરાય. પણ અત્યારે એ પરિસ્થિતિ છે કે એ 75 કોલર મગાવેલા હતા. એ જુદા જુદા 110 સિંહને કોલરિંગ કરેલું. કોઈના જરૂર એનો સ્ટડી પૂરો થઈ જાય એટલે કાઢીને બીજાને લગાડે. અને આપણી પાસે ગીરના અને ગ્રેટર ગીરના બધા મોટાભાગના સિંહ છે કે એના પ્રાઇડ છે, એનો 1 વર્ષનો 3 સિઝનનો એકદમ પરફેક્ટ ડેટા મળી ગયો છે. એનાથી કયો વિસ્તાર ક્યાં વધારે વાપરી છે, કઈ વીડી વિસ્તાર વધારે વાપરે છે, ખેતરમાં ક્યારે જાય છે, ગામમાં ક્યારે જાય છે, કઈ કઈ ટેકરી વાપરે છે, એ બધો કઈ સિઝનમાં ક્યાં હોય, ક્યાં પાણી પીવા જાય છે, દરિયા કિનારે ક્યાં ક્યાં જાય છે, એ બધો પરફેક્ટ ડેટા આપણી પાસે મળી ગયો છે. અને એ આ પ્રોજેક્ટ લાયનમાં 2047 વિઝન લાયન 2047માં એ બહુ જ ઉપયોગી થશે ફ્યુચર પ્લાનિંગ માટે. અને જે જગ્યાએ એ જાય છે ગીરની બહારના વિસ્તારમાં, એ જગ્યા જુદી માલિકીની છે. ક્યાંય કલેક્ટરની પાસે હોય, ક્યાંય ગ્રામ પંચાયત પાસે હોય, ક્યાંય વેસ્ટલેન્ડ હોય. તો એ બહુ અગત્યની છે કે એ જળવાઈ રહે અને સરકારે એક્વાયર કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપે. તો ભવિષ્યમાં એ હેબિટાટ છે ને આ બધા લાયનને સેફટી આપશે. ઓકે, લેન્ડ એક્વાયરમેન્ટ એ બહુ અઘરી પ્રોસેસ છે, લાંબી પ્રોસેસ છે, પણ એ કરવી જરૂરી છે. તો રેવતુબા જે આમાં વાત કરી કે સરકારનો આશય બહુ સારો છે, પ્રોજેક્ટ કોઈ પણ લાવીએ, 2047 બહુ લાંબા ગાળાના આયોજનની વાત થઈ, પણ જે મંજૂરી આપવાની સ્થાનિક લેવલે જે બદલાવ થયો, હવે શું કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે અથવા બીજું કંઈ છે? આપણો દેશ છે ને પબ્લિક વિલિંગ ઉપર ચાલતો દેશ છે. એટલે જે કોઈ પક્ષ હોય એમાં કોઈ પક્ષ સારો ખરાબ એનું, પણ જે કોઈ પક્ષ સત્તા ઉપર હોય એ વધુ પબ્લિક કે છે એનાથી ખુશ થાય એવા નિર્ણયો લે. એ પછી નિર્ણયો જંગલને કદાચ નુકસાન કરતા હોય તો એમને પબ્લિકને ખુશ કરવા આવા નિર્ણયો લેવાતા હોય છે. તો ત્યારે જરા સરકારમાં બેઠેલા લોકોએ થોડુંક એક વિવેક બુદ્ધિથી નિર્ણયો લેવા જોઈએ કે ભાઈ આ ન થઈ શકે, એવું કહી શકવા જોઈએ કે ભાઈ એ ન થઈ શકે, તમે કયો એ સાચી વાત છે, પણ તમે ઓલ્ટરનેટ ગોતો. અને બીજું ભૂષણભાઈ કીધું કે આ મેન્ટેન પછી તો પ્રજાની પણ જવાબદારી બને છે. તમને જયારે સરકાર કંઈક આપે છે તો એ મેન્ટેન કરવાની જવાબદારી પ્રજાએ સ્વીકારવી જોઈએ ને, એ કરવું જોઈએ. પણ એના માટે પાછી સરકાર સામે જોઈને બેસવું ને એ ખોટી વાત છે. તો આ જે થઈ રહ્યું છે ને, માનો પ્રોજેક્ટ ટાઈગર આવ્યો તો કેટલીક વાર શું છે કે પ્રોજેક્ટ ટાઈગરમાં આવા પ્રોજેક્ટ ટાઈગર હોય કે પ્રોજેક્ટ લાયન હોય તો એમાં કેટલોક વધુ પડતો ખર્ચો વાહન અને બિલ્ડિંગોમાં થવા માંડે. તો એ વિવેક જાળવવો જોઈએ કે આપણે આ જે આપણો હેતુ છે એ ગીર માટે છે. અને ગીર જેવું કોઈ પરિસર નથી સ્વયં સંચાલિત આખું, એમાં ગીરમાં કશું જ કરવાની જરૂર નથી, ખાલી પ્રોટેક્શન. એને રક્ષણ જ આપવાનું, પૂરતું રક્ષણ. તો તમારે કઈ કરવાની જરૂર રહેતી નથી. આપણે જેટલું ઓછું કરતા ગયા ને, મારો વોટર પોઈન્ટ દર વખતે વધારવા પડે. શું કામ? પાણીની ખેંચ ઉભી થવા માંડી. પાણીની ખેંચ ઉભી થવામાં વરસાદ જવાબદાર છે, આ છે તે છે. પાણી ખેંચાઈ જાજુ તો પાણી ખેંચાય છે, તો નહીતર પેલા તો આટલા બધા વોટર પોઈન્ટ નહોતા. હવે વોટર પોઈન્ટ વધારતું દર વર્ષે વધારવા પડે છે અને હજુ વધારવા પડશે, કારણ કે પાણી લોકો વધુ ખેંચવા માંડ્યા. એટલે એ આ જે રિસર્ચ બધાય થાય ને, એ આ ઉપર રિસર્ચ કરવામાં આવે કે ભાઈ આની જરૂરિયાત કઈ. એમ ભૂષણભાઈ કીધું કે રેડિયો કોલરની જરૂર ઊભી થાય છે, કારણ કે આપણને ખબર નથી કે સિંહ ક્યાં ફરે છે. તો રેડિયો કોલર હશે તો એ ક્યાં ફરે છે, કયો વિસ્તાર જોવે છે, એ ક્યાં વધુ ફરે છે, અને એ વિસ્તારમાં વધુ સ્ટાફ મૂકવો પડે. એક તમે હું તમને કહું કે સ્ટાફની બહુ કમી છે, સ્ટાફ ઘણો ઓછો છે.
અને એસીએફ ને આરએફઓ કક્ષાના સ્ટાફ ઓછો છે. જે અધિકારીઓ છે જેના હાથમાં આ બધું છે, અને ગાર્ડ એક ગાર્ડ પાસે 2-3 બીટ હોય, તો બીટ ગાર્ડ છે એ અગત્યનું એકમ છે વન વિભાગમાં. બીટ કારણ કે ગાર્ડ છે ને એના હાથમાં સીધું જંગલ છે. બીજા અધિકારીઓને તો ગાર્ડ ને ફોરેસ્ટર ને આરએફઓ જાણ કરે ત્યારે, પણ ગાર્ડના હાથમાં જંગલ છે, એટલે એક પણ બીટ ખાલી ન હોવી જોઈએ ગાર્ડ વગર. સાહેબ તમે બહુ મહત્વની વાત કરી. આ પેલા ઘણો સમય થઈ ગયો આ વિષય ઉપર જ્યારે એક આંદોલન પણ થયું હતું ભરતીનું, કે બીટ ગાર્ડનું ઇમ્પોર્ટન્સ શું છે. આ તો એવું થઈ ગયું કે એક તલાટી 4 ગામ સંભાળતો હોય, એ જ રીતે એક બીટ ગાર્ડ 3, 4 બીટ સંભાળે. તો એ શું બેઝિક રિક્વાયરમેન્ટ? આ જે એક્સપર્ટ્સની તો સમજ, એક્સપર્ટ તો સીધા કહી દે કે નહીં આ બેઝિક રિક્વાયરમેન્ટ છે, તો ઉપર નથી શું સમજાઈ રહ્યું કે જગ્યાઓ ખાલી કેમ પડી રહી છે? શિક્ષક અને તલાટી અલગ મુદ્દો છે, પણ આપણે ગીરના અને સિંહોના રક્ષણ કરવાની જ વાત કરતા હોય, જો બીટ ગાર્ડની જગ્યા ખાલી હોય તો સૌથી પાયાનો પ્રશ્ન તો એ છે કે પહેલાં એ સમયસર ભરવામાં આવે, જેથી વધારે બૃહદ ગીરથી માનીને ઓવરઓલ ગીરને રક્ષણ પૂરું પાડી શકીએ. એટલે માનો કે આ જે ગીરનો સ્ટાફ છે ને એ ફોર્સ છે, પ્રોટેક્શન ફોર્સ છે. જંગલ ખાતામાં ઘણા બધા વિભાગો છે, આ પ્રોટેક્શન ફોર્સ છે. તો પ્રોટેક્શન ફોર્સમાં જગ્યાઓ ખાલી હોય તો પ્રોટેક્શન ન થાય, એટલે બહુ જરૂરી છે આ. અને ઘણા સમયથી આ બધું ચાલ્યું આવે. ગીર સ્ટાફની ઉણપ, સ્ટાફ ઘણી બધી ઘટે છે, તો પેલું કામ તો એ બધો સ્ટાફ ભરતી કરવો જોઈએ. આખું ગીર છે ને એમાં ક્યાંય કોઈ જગ્યા ડીસીએફ થી લઈને ગાર્ડ સુધી એક જગ્યા ખાલી ન હોવી જોઈએ, તો જવાબદારીઓ કોઈ ફિક્સ થાય. એટલે એ બહુ જરૂરી છે. એટલે લાયન પ્રોજેક્ટમાં આ બધું આવરી લે તો સારું. ભૂષણભાઈએ કેટલુંક મૂક્યું છે, પણ હજી એનો અભ્યાસ આપણે કર્યો નથી એટલે ખબર નથી. પણ પ્રોજેક્ટ આવ્યો એ સારી વાત છે, આનંદની વાત છે. પ્રધાનમંત્રી આવ્યા એ આનંદની વાત છે. પણ આપણે જે કરવાનું છે ને ફોલોઅપ વર્ક જે થવું જોઈએ ને, પછી એ સતત થતું રહેવું જોઈએ. એના માટે પ્રજાએ જાગૃત હોવી જોઈએ અને અધિકારીઓ પણ જાગૃત હોવા જોઈએ. એનટીસીએની જેમ જે કેન્દ્રની મોનિટરિંગ કમિટી જે છે એનું શું, એની શું સિચ્યુએશન અથવા તો અત્યારની સ્થિતિ છે? ગમે તે પ્રોજેક્ટને મોનિટરિંગ કરે પછી એસેસમેન્ટ. એમાં છે ને તમે જે ખરેખર આના જ્ઞાનીઓ છે ને એને મોનિટરિંગ માં કે જે કોઈ કમિટીઓ બનાવે ને એમાં વાઇલ્ડલાઇફ જાણકારો લોકોને મૂકવા જોઈએ. કારણ કે એમાં પછી ક્યારેક શું છે કે આ બધું રાજકીય આવી જાય, સામાજિક આવી જાય, ધાર્મિક આવી જાય, તો એને વાઇલ્ડલાઇફ એને કઈ લેવા દેવા નથી, એને હોદ્દા લેવા દેવા. પણ જે લોકો જાણે છે એ લોકોને એવા હોદ્દાઓ ઉપર શોધીને મૂકવા જોઈએ. અને એ કદાચ કે ને એની વાત માનવી જોઈએ. સરકારની નીતિ વિરુદ્ધની હોય તો જો એ ગીરના ફેવરમાં આવતી હોય તો એ વાતનો સ્વીકાર કરવો જોઈએ. અત્યારે પ્રેક્ટિકલી ઓનેસ્ટલી કહો કે કદાચ એ પ્રકારે સજેશન કોઈ આપે તો એ કમિટીમાં હોય કે કમિટી બહાર હોય? કેમ કે આવા ઘણા અનુભવ કે ઘણા સવાલો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. એનું ઇન્ટેન્શન એ હોય કે નહીં, જે સ્થિતિ છે એટલીસ્ટ ઉપર સુધી પહોંચે, તો ઉપર સુધી એ સ્થિતિ જ નહીં પહોંચે તો સુધારો કઈ રીતે થશે? એટલે આ બે વસ્તુ છે. એક તો પબ્લિક વિલ અને આપણી અવેરનેસ, એની ઉપર આખો આ આપણે બચાવી શકીએ એમ છીએ. માનો કે વર્ષો પહેલાના કેટલાક માલધારીઓ હતા, એ એનું મારણ થાય તો એ વળતર ન લેતા કે ભાઈ એનો અધિકાર છે ને મારે. આજે એવો કોઈ નથી, તો એ અન્ડરસ્ટેન્ડિંગ વહી ગયું કે ભાઈ આ એ નથી. આજે એવો કોઈ માણસ નથી કે વળતરની ના પાડે. તો એ જે હતું ને એવા વર્ષો પહેલા એવા માલધારીને અમે મળ્યા છીએ, એ સાચા હતા. પણ આજે એવો તમને માલધારી કે એવો ગીરમાં માણસ નો મળે જે આપણે બધા ગ્લોરીફાય કરીએ છીએ, ગીરને ખૂબ જ ગ્લોરીફાય કરીએ છીએ કે હવે ગીરના છીએ, હવે ગીર એવું કરીએ છીએ, પણ ગીર માટે આપણે શું કરવું જોઈએ એ આપણને નથી ખબર. રાઈટ, બહુ સારી વાત કરી. આ સમયનો અભાવ છે, બાકી આ વિષય એટલો ઊંડો છે અને બંને ખાસ મહેમાન આ વિષય સાથે જોડાયેલા છે. અને બહુ સારી તમે વાત એટલા માટે કરી કે ઘણી વખત આપણે પબ્લિક સેન્ટિમેન્ટને જોઈને કોઈ નિર્ણય લઈએ છીએ, પણ જે વિષય વસ્તુ કેન્દ્રમાં છે સાવજ, એના સેન્ટિમેન્ટ પણ જોવા પડશે. સિંહોને જોઈને આપણે ખુશ તો થઈએ છીએ, ફોટોગ્રાફી દરેક કરે છે, પરંતુ સિંહો આ વ્યવસ્થાથી ખુશ કેટલા છે? આજે પણ એક સવાલ છે. જો આપણે ઘરેણું અને
પ્રેસ્ટીજ માનતા હોય ગુજરાત અને સૌરાષ્ટ્રની. તો અપેક્ષા રાખીએ કે એ હિસાબથી થોડું સાચાને સાચું કે એ પ્રકારના લોકો હોવા જોઈએ, જેથી એના ઉપર કામ થઈ શકે અને જે આપણે અચીવ કરવા માંગીએ છીએ અચીવ કરી શકે. સમયનો અભાવ છે. ભૂષણભાઈ પંડ્યા અને રેવતુબા રાયઝાદા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.